કાંઈ આવ્યા હોય એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે તો મોદી સાથે આવવું પડ્યું કાલે હોક ભાંગવા. કાલે હોક ભાંગવા આવ્યા હતા. કેમ કે 2 મહિના થઈ ગયા. હજી એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળોમાં હાટવા બધા. કેમ કે ધંધા એવા કર્યા છે. કેમ લાગતા નહોતું? મેં ઓલા ટીવી વાળા બેન ને ઇન્ટરવ્યુ કીધેલું. મને કે ઓલા કેમ આમ કરે છે? મેં કીધી તો કૂતરો લઈને માલિક ફરવા નીકળ્યો, દોરું ખેંચેલું હોય ત્યાં સુધી દોરું મૂકી દે, 2 બડા ભેગો બઠો કરી નાખે. ઘણાના દોરડા ભાજપ વાળા એમ ખેંચેલા છે. એમાં મારા બેટા અમારી સામે ગોળી ક્યાં કરે, વાવ વાવ કર્યા કરે. જેથી દોરું ઢીલું પડ્યું એટલે 2 બડાના ગ્રાહક છે. બીજો બડો નહીં જોઈએ આમાં, સમજો. લીગલ વાત છે. 2 બડાના માણસો છે પણ ગોળી ક્યું કરે અમારી સામે? ભાઈ અમે શું પાપ કર્યા છે? અમે કોનું લઈ લીધું, કોનું પડાઈ લીધું, કોનું ખાઈ ગયા? અમે શું ભ્રષ્ટાચાર કર્યો? અમે ક્યાં ગામને દબાવ્યું? અમે ક્યાં કોઈ ગાળ દીધી કે તમે અમારી સામે ઘોરીક્યું કરો? ઘોરીક્યું એટલે કરે છે પેલા ભાજપ વાળા દોરડું ઝાલેલું છે. એટલે અમે વાતે બેઠા છે એવી કે 2077 માં તમે જો થોડું થોડું અમારું બટન દાબો ને તો દોરડું ઢીલું પડે ને એટલે બળો લઈને વાહ થવાનું છે. અને તમારા સિવાય થાય એમ નથી. તમારા સિવાય કેમ કે એમ અમે કાયમ આજીવન વાતે કરી દોરડું ઢીલું પડે આપણે. દોરડું તમારાથી ઢીલું પડે એમ છે. આ વિસાવદર વાળે ઘણું પૂરું કરીને આપ્યું છે. હવે પેલા જેવું ઘણી વાર હું બોલું ખબર, છોકરો હોય એથી ભાંગતું નો એટલે બા પૂરું કરીને આપે, સવાઈ જાય જલ્દી. એમ વિસાવદર વાળે થોડું પૂરું કરીને આપ્યું છે. બાકી નહીં, તમે સંભાળી લો તો સારી વાત છે. મારી ગોપાલભાઈ ઇટાલિયા તરીકે તમને વિનંતી છે. પેલા બહુ કડક હતું, સીધો હાથ ન થાય એમ નહોતું. પણ વિસાવદર તો વિસાવદર છે ભાઈ, ક્રાંતિની ધરતી છે. કોંગ્રેસની સરકારને બહુ અહંકાર આવ્યો અને ખેડૂતો પર ગોળીઓ ચલાવી, ખેડૂતોને બેમત મારવાનું કામ કર્યું. તે દિવસે પહેલી મશાલ વિસાવદરની જનતાએ જાલી હતી. તે દિવસે કોંગ્રેસની સરકાર પલટાણી અને વિસાવદરથી કેશુબાપા મુખ્યમંત્રી બન્યા. 30 વર્ષ સુધી ગુજરાત બન્યું ત્યારથી લઈને 30 વર્ષ કોંગ્રેસની સરકાર આવી. કોંગ્રેસની સરકારને હવા ભરાઈ ગઈ, ગોળીઓ મારી, પરિવર્તન થયું. એ પરિવર્તન વિસાવદરથી થયું. પાછા 30 વર્ષ પૂરા થઈ ગયા છે. પાછી સરકારમાં હવા ભરાઈ ગઈ છે. પાછું બધું પ્રાપ્ત વિસાવદરથી ચાલુ થયો છે. એટલે એ બધું ભગવાનનો સંકેત તમે સમજો. બધું વિસાવદરમાં પાછું 30 વર્ષ પૂરા થઈ ગયા, સરકારને હવા ભરાઈ ગઈ, વિસાવદરમાં ચૂંટણી આવી, મૂજી ગઈ. બધું છે કે નહીં? ભગવાનનો સંદેશ સમજો. હું મહાન નથી. હું મહાન હોતો તો કતારગામમાં જીતી જતો. ભગવાન મહાન છે. ભગવાને કઈક વિચારી રાખ્યું છે. આને બરાબરના કાંઠે ચડાવવાનું વિચારેલું છે ભગવાને. એટલે તમે બધા આવતી ચૂંટણીની અંદર કઈક અમને આશીર્વાદ આપો. અમારી આખી ટીમ, મેં તમને કીધું, અમારી ટીમમાં તમે જો બધા સમાજના રાજુભાઈ સોલંકી, બ્રિજરાજભાઈ સોલંકી કેવડું મોટું કામ કરી રહ્યા છે. અત્યારે લડાઈ ચલાવી રહ્યા છે. બધા જ સમાજના યુવાનો, ભણેલા માણસો, ખરેખર જેને કઈક ખબર પડતી હોય. હવે અભણ નેતા આવે શું થાય? જો હું તમને અધવચ્ચેથી વાત કહી દઉં એમ કે અમારી આ હિંમત છે, અમારી આ આવડત છે, અમારી આ દાનત છે, અમારી આ ધગશ છે. હવે કઈ બાકી હોય તો અમે ઈ વકલ મૂકી દઈએ, આણું પાથરે મૂકી દઈએ, જનતા જોઈ લે તો કયો કવા હાલે એમ છે નહીં. અને એનું બધું સામે છે, ખાટલે જ મૂકેલું છે. સોળ કેટલા છે, ટેન્ડર લેવા વાળા કેટલા છે, ગામને દબાવવા વાળા કેટલા છે, હલકા ધંધા કરવા વાળા કેટલા છે, જુવાનિયાઓને દારૂના રવાડા ચડાવવા વાળા કેટલા છે. એ બધું એનું ખાટલે મૂકેલું છે. અમારું આંકો ખાટલે મૂક્યું. 2 બાજુ આણા પાથર્યા છે. જોતા જ વચ્ચેથી જેમ બધું મજા આવી બાજુ બાવો દબાવો. વાત તો મારી વ્યવહારિક છે કે નથી? આગળ વાળા હા કરે છે. સ્ટીરિયાનું સાઉન્ડ વાહે નહીં પોખતું હોય. તમે હમણાં ન બોલતા ભાઈ, વાત મારી સાચી છે ખોટી? રેડી. હવે હા અને ના પૂછવાનું એક કારણ છે. મેં કેટલી વસ્તુ બોલ્યો એમાં વારે ઘડીએ તમને પૂછો સાચું કે ખોટું, હા કે ના, એનું બહુ મહત્વ છે. અત્યારે ભાજપના રાજમાં આમ જનતાનું કોઈ સાંભળે એમ નથી. દવા પી જાય તો કોઈ સાંભળે એમ નથી. પોલીસ ફરિયાદ લખવાય તૈયાર નથી ગુજરી ગયેલા માણાની. પણ આવી રીતે ગામમાં સભા થઈ હોય, આમ આદમી પાર્ટી વાળા આવે ને એમાં અમે આવી તો એક કેમેરો, આ બીજો કેમેરો, આ ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, 9, 10 ને 11 જણા રેકોર્ડિંગ કરે છે. આ મારી નજર સામે, બાકીના નથી ગણતો. આ 11 જણા વિડીયો
વિડીયો બનાવે છે, લાઈવ હોય અને સાદો વિડીયો હોય કાલ વોટ્સએપ માં નાખે, કદાચ તો લાઈવ વાળા રહેશે. હવે લાઈવ વાળા હોય એટલે એની વાહે હોય પર હંતા નિંદડા જેમ ભાજપ વાળા સાંભળતા હોય કે આ શું બોલે. વંડા ગામના લોકો ગમે એટલો બળાપો કાઢે, કાંઈ દારૂ વેચાય છે, લાઈટ ઝટકા મારે છે, પાણી ભરાય છે, ખાતર નથી મળતું, પૂરો ભાવ નથી આવતો, ભૂંદડા બગડે છે, ગમે એવા બળાપા કાઢો કોઈ નહીં સાંભળે. પણ આ સભામાં હું બોલું છું ને એટલે ઓલી બાજુ મીંદડા જેમ હરવા કાન કરીને સાંભળતા છે. હવે એ સમયે બધું જોતા હોય કે આ હું બોલ્યો અને જનતાએ હું એની વાહે પ્રતિભાવ આપ્યો. હવે હું તમને એમ બોલું, બોલો ભાઈઓ ભાજપ વાળા ખોટા છે કે નહીં, અને તમે ધીમે ના એટલે ઓલો મીંદડો મોજમાં આવી જાય. પણ માણસ આજુ છે પણ કોટામાં કોઈ નથી એટલે એમ આવી જાય ભલે આવ્યું ગોપાલભાઈ ક્યારના બાંબુ નાખે છે પણ કોઈને કઈ ફરક પડતો નથી. પણ હું તમને એમ પૂછું, બોલો ભાઈઓ હાજી વાત કે ખોટી વાત, તમે એમ કે બરાબર છે એટલે ઓલો મીંદડો ધ્રુજી જાય, ધોતિયા ફાટી જાય એવું લાગે વનની ચૂંટણીમાં. કેમ કે આમ તો આપણું કોઈ સાંભળે એમ નથી. અત્યારે બધા સાંભળવા છે હું બોલ્યું, આમ તો ધારાસભ્ય નો મળે પણ અત્યારે જોતા જ્યાં ગોપાલ ઇટાલીઓ અમારા મલકમાં હું બોલી ગયો, એમાં તમારો હોકારો વયો જાય, તમારો પડકારો વયો જાય, તમારી પીડા એના સુધી પહોંચી જાય. એટલે હું પૂછું ને એનો જવાબ આપવાનો મજબૂતીથી, કેમ કે બધું ને જાય છે ડાયરેક્ટ કવર નાખ્યું ત્યાં સુધી. આ સભા પૂરી એટલે વાત પૂરી, પછી બોલ છે કોઈ સાંભળે નો નહીં. વજન ઉપર ભંગારના ભાવે નો આવતું, પેલા ભારો ભાગ શ્રેણી આપતા ભંગારના. મારા ગામમાં કાળુભાઈ હતા દેવી પૂજક સમાજના, ત્યારે નથી, હું નાનો હતો ત્યારે અમારા ગામમાં ભંગારની ભારોભાર ચીંડાળિયા વેચવા આવતા. એટલે આપણને ખબર હોય કે મંગળવારે લારી આવશે એટલે ગામમાં આટો મારી લે, થોડું ઘણું પ્લાસ્ટિક ને લોઢું પતકા ન હોય કોકમાં ડેલાનો ખીલો કાઢ લેવાનો ભંગારની ભારોભાર ડાળિયા મળે. એમ આ વખતે પ્રશ્નો જે છે આપણા જીવનના એ વજન ઉપર પ્રશ્નો છે. પણ પ્રશ્ન સાંભળવા વાળો કોણ છે? ગામનો તલાટી મંત્રી આપણી વાત સાંભળવા તૈયાર નથી, મામલતદાર વાત સાંભળવા તૈયાર નથી, ટીડીઓ સાંભળવા, આખું સરકારી તંત્ર સાંભળવા તૈયાર નથી, ગામનો તાલુકા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ગામનો જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળવા તૈયાર નથી, ધારાસભ્ય સાંભળવા તૈયાર નથી. અને તમે ધારાસભ્યને બહુ ભીખ મારો, પ્રેશરમાં રહો કે તું આવજે આવતી ચૂંટણીમાં, તો જો એ ધારાસભ્ય એની સરકારને કહેવા જાય તો એનું કોઈ સાંભળે નહીં. આખી પીડા આ રીતની છે. આપણું કોઈ સાંભળે એમ નથી ને એનું કોઈ સાંભળે એમ નથી. કરવાનું હું? તમે બધા મને જવાબ આપો છેલ્લે સુધી, હું જે બોલે એ વાત સાચી છે કે ખોટી છે? ભાઈ છેલ્લે સાચી છે ખોટી? કોઈ સાંભળે એમ જ નથી. જયારે તમારી વાત જ કોઈ સાંભળે એમ નથી તો વાતનો નિવેડો કેમ આવશે? તમે જુઓ, મેં વિસાવદરની ચૂંટણીમાં કીધેલું કે દારૂ જોઈએ એટલો મળે, ખાતર ન મળે. મંડામાં જોઈએ એટલો દારૂ મળી રહેશે, બધા જાણે છે, હવે ખબર છે ક્યાં મળે છે, કેટલા વાગ્યે મળે, કોણ વેચે છે. પણ ખાતર નહીં મળે. ખાતર ઉપર પ્રતિબંધ નથી તોય ખાતર નહીં મળે. દારૂ ઉપર પ્રતિબંધ છે, એ તો ઘરે આવીને આપી જાય. ઇંગ્લિશ માં તો દેશી નો આપે, એ લેવા જવું પડે, વકલ ઉપર હોય. ઘરે વકલ છે એના ઉપર નક્કી થાય, ઘરે આવીને કોથળી કોણ દેવા આવે? પણ એ તો ઇંગ્લિશ ની ડિલિવરી છે. અને સંઘવી સાહેબ એમ કે છે કે ભાઈ આ બધું સુખ સલામત છે, તમને માલ મળી જાય એટલે બધું સુખ સલામત. અમારે ગામડા ભાગી ગયા છે, ક્યાં સુખ સલામત છે? દોસ્તો, હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. કરતા હતા એવા સમયે કોંગ્રેસ વાળા ભાજપના કાંડે ગઈ મને હરાવવા માટે સાયોના હોટલમાંથી રૂપિયા વેચતા હતા. તો તમે એમની માનસિકતા જુઓ કે ગુજરાત આખું મને જીતાડવા માંગે અને કોંગ્રેસ મને હરાવવા માટે થઈને પૈસા વેચતું. અને પૈસા ભાજપ વાળાના હતા. મેં લાઈવ વિડીયો કરી, લગભગ તમારી બધી વાત પહોંચી નથી પહોંચી? કેવા ધંધા કર્યા. પણ ભગવાનનો માથે હાથ પડી ગયો તો એ ચૂંટણીમાં અમારી ઉપર, એટલે અમારી લાજ રાખી લીધી. બધા ઘીના ઠામમાં ઘી પડી ગયું અને બધું ઠેકાણે પડી ગયું છે. એ વાતની રાજીપો અત્યારે આખા ગુજરાતને થઈ રહ્યો છે કે હારું જેવા જીતી ગયો. પણ મિત્રો, અહીંથી આગળ જવાનું છે. આપણી સમસ્યાઓનો પાર નથી.
આપણે રહ્યા ગામડાના માણસ, આપણી પાસે વધુમાં વધુ બે વાત હોય, કાં ઘરની જમીન હોય કાં કોકની ભાગવી રાખી હોય. સૌથી વધુ આપણે આપણી આ વ્યવસ્થા આરે જોડાણ. પછી કોકને પાનનો ગલ્લો હોય, કોક રિક્ષા હાકે, કોક કપડા સીવે છે, કોક પાલડાઠી કરે છે, એ નાની નાની વાત છે. મોટો વિશાળ વર્ગ જે છે આપણો ગામડાઓનો, એમાંય કાઠિયાવાડનો, એ કા પોતાની ખેતી કરે છે કે કોકના ખેતરમાં, પણ મૂળ બધા ખેતી આરે જોડાણેલા આપણે માણસો છીએ. આપણે ગામડાના માણસો છીએ, આપણે ભોળા અને સહજ માણસો છીએ. પણ આજ આ ભાજપના રાજમાં આપણી ઇજ્જત શું? ગામડાનો નાનો માણસ મામલતદાર ઓફિસે જાય તો કોઈ આપણો ભાવ પૂછવા તૈયાર નથી. આપણું ગામ ન પૂછે, પાણીનું ન પૂછે, બેહવાનું ન પૂછે, નામે ન પૂછે, અને હાફુ કરે એવા વર્ગ આપણી સામે કરવા માંડે. શેના આવ્યા છો? રોજ દોડ્યા આવ્યા છો. પ્રાંતમાં જાઓ, મામલતદારમાં જાઓ, ટીડીઓમાં જાઓ, પાણી પુરવઠામાં જાઓ, વીજળી વિભાગમાં જાઓ, ક્યાંક ન કરે નારાયણ પોલીસનું કામ પડે પોલીસમાં જાઓ કે બેંકમાં જાઓ, આપણને ગામડાના માણસને ક્યાંય સારો અનુભવ નથી થતો. બધા આપણને ઓશિયાળા કરે છે. મારી વાત સાચી છે ખોટી છે? અને એટલી મોટી સમસ્યાઓ છે કે સમસ્યાનું વજન થઈ શકે એમ છે. ગામડાના માણસની સમસ્યા કેટલી છે ને એનું વજન થઈ શકે એમ છે. દરેકના ઘરમાં બે બે થેલી ભરીને કાગળિયા પડ્યા છે, અને થેલીઓ લઈને ફર્યાસ કરે, અહીંયા અરજી આપું, અહીંયા અરજી આપું, પ્રાંતમાં આપું, મામલતદારમાં આપું, ટીડીઓ ના આપો તો કે અમારામ નું આવે, ઓલામાં આવે, ઓલામ કે અમારામ નું આવે, આનામ આવે. છેલ્લે પછી એમ કેવું પડે કે આપણે જ કોઈનામ નથી આવતા, અને ઈ માણસ નહીં આવતા હોય. બધાના ઘરે થેલીઓ ભરેલી છે કાગળિયાની. જમીનના પ્રશ્નો, રસ્તાના પ્રશ્નો, ખેતરે જવાના માર્ગના પ્રશ્નો, થાંભલાના પ્રશ્નો, લાઈટના, ગામના રોડના પ્રશ્નો, બેંકના પ્રશ્નો છે કે નહીં? બધાના ઘરમાં એક એક બબ્બે થેલી. વજન ઉપર પ્રશ્નો છે આપણી જિંદગીમાં. એક બે મહિનાથી એમ કાંઈ વાળું મોઢું લઈને ફરે છે, દાંત કાઢવાનો ગાળો મળતો નથી એક મિનિટ. કઈક હું કઈક બોલ્યો સહેજ મન એવા થાય તો મારું કઈક નિવેદન આવે, મારું હોય તો કોક કઈક વિડીયો બનાવજો, જો વિસાવદર વાળી થાય વળી કાઢ્યું મોઢું લઈને પડે. વિસાવદરના ખેડૂતોએ એવી કમાલ કરી કે 10 વર્ષથી જે લોકોએ, જે ભાજપ વાળાએ જનતાના મોઢાનું હાસ્ય સીનવી લીધું હતું ને, એ જનતાના મોઢા પર હાસ્ય જેને ઓલી બાજુ કાંઈ બેહી ગઈ છે, ઊંધું થઈ ગયું. નકર પેલા ભાજપ વાળા કાયમ આમ કુકડા જેવા થઈને ફરતા હોય ને આમ ગાલ કાઢી ગયા હોય, મજા કરતા હોય, પબ્લિક ના ગાલ અંદર લઈ ગયા હોય. વર્ષોથી આવું હાલ્યું. પણ આ વિસાવદરની ચૂંટણી એ કઈક ઈશ્વરનો સંકેત છે. નહીતર હું છું, હું તો બહુ નાનો માણસ છું. આ અમારું અહીંયા ટીંબી ગામ છે, સાઉથ કુંડલા વાળાને વધારે ખબર હોય ગુરુજીના કારણે. અમારા નિર્દોષાનંદજી મહારાજ એનો કુંડલામાં ખૂબ બધો સત્સંગ છે, અને અમારા ગામમાં મંદિર છે મોટું, હોસ્પિટલ વાળું. હવે એવા હતા નાના એવા ગામમાં હું જન્મો, ખેતી મજૂરી કરતા માણસો છીએ. આપણને રાજકારણ આવડે નહીં. અમારી પેઢીઓમાં કોઈ ગામનો સભ્ય નથી બન્યો પંચાયતનો. આ હું પહેલો એવો માણસ છું જે રાજકારણમાં આવ્યો, પાર્ટીનો પ્રદેશ પ્રમુખ બન્યો, એક ચૂંટણી હારી ગયો, પાછો ધારાસભ્ય બન્યો. તો અમારી જેવા નાના માણસોને એવડી મોટી તક મળી છે, એ ભગવાનનો કઈક સંકેત છે, કઈક નવા જૂની થવાની છે એવો ઈશારો ભગવાનનો ગણાય. સરકાર બને ને આપણા બધાની પીડા ઓછી થાય એવું કામ અમારા હાથે થાય, અમને ભગવાન એના નિમિત્ત બનાવી એની મહેનત અમારી છે. એટલે હજુ બહુ લાંબો રસ્તો છે. આ તો એક પહેલું પગથિયું ચડ્યા. પણ પહેલું પગથિયું ચડ્યા એનો હરખ કેવો છે? સામાન્ય સંજોગોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય અને કોઈ માણસ ધારાસભ્ય બની જાય તો પરિણામ પછી 2 કે 3 દિવસ સુધી બધો દેખાડો રહે, ચોથા દિવસથી હવ ના કામે લાગે. આ મને પહેલું એવું સૌભાગ્ય મળ્યું છે કે મત ગણતરી પૂરી થઈ એના 2 મહિના પૂરા થઈ ગયા, ઉપર અઠવાડિયું વયું ગયું, તો એવો ને એવો હરખ આખા ગુજરાતમાં છે. લોકો ખુશ જ છે, નકરી મજા જ આવ્યા કરે છે, મજા વધતી જાય છે, નકરી મજા વધતી જાય છે. આવું શું કામ થાય છે? આવું એટલા માટે થાય છે કે હવે લોકોને એક આશા બંધાણી કે કાંઈક થાય, કાંઈક હવે થાય. એ આશા બંધાણી એટલે લોકો ખુશ થયા, લોકોનામાં હિંમત આવી બોલવાની એટલે લોકો ખુશ થયા, લોકોમાં આત્મવિશ્વાસ વધ્યો એટલે લોકો ખુશ થયા.
આ વર્ષો સુધી ભાજપ પાર્ટીએ દાબ દબાણ અને દંડાથી સરકાર ચલાવી. દરેક માણસને દબાવી દેવાનો, દરેક માણસને ડરાવવાનો, અને જે ડરે નહીં, દબાય નહીં, એની ઉપર પોલીસનો દંડો મારવાનો, કેસ થાય, જેલમાં પૂરી દે, ખોટી રીતે હેરાન કરે, જેલમાં રાખે. દાબ દબાણ અને દંડાથી 30 વર્ષ સુધી સરકાર ચલાવી અને જનતા ડરી ગઈ, જનતા દબાઈ ગઈ, જનતાને પોલીસની બીક લાગી એટલે જનતા ન બોલે એ વાત તો સમજ્યા. ધારાસભ્ય દંડાના દબાણથી પક્ષ પલટો કરીને રવાના થવા લાગ્યા. જનતા તો બીકમાં ન બોલે. ધારાસભ્ય જે માણસ બની જાય એ પાછો બી જાય. હવે ધારાસભ્યો જો બીક ના માર્યા પક્ષ પલટા કરી લેતા હોય તો જનતાને તો બીક લાગે જ ને, વ્યવહારિક વાત છે. પણ હું પહેલો એવો માણસ છું, મેં ચૂંટણીની પહેલા કીધું હતું કે આખા દેશની ભાજપ પાર્ટીમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયન એકવાર ડરાવે તો ખરા. અમે જોઈએ તમે કેવી બીક બતાવો છો, અમારે તમારી બીક જોઈ છે. હું તમારી પાસે એવું કે આખું ગામ બી જાય છે, પણ મને હજુ કોઈ હામો મળ્યો નથી. મેં કેટલી વાર કીધું છે, તમે સાંભળ્યું છે કે આવો આનો બીવડાવો. ધારાસભ્ય બનાવી દીધો વિશાળ દળાવ. હું જો કેવી બીક લઈને ફરો, તમારા કોથળામાં છે હું કાંઈ છે નહીં, કોરે કોરા છે. પણ મારા બેટાનું હાલી ગયું હતું અત્યાર સુધી. એમ ના હાલી ગયું હતું, હાલતું હતું. જેવો હામો કાળ લઈને પાણો આવ્યો લઈ લ્યો. કાંઈ આવ્યો એવા મોટા લઈને 2 મહિનાથી ફરજ ભાજપ વાળા. કાલે મોદી સાહેબે આવવું પડ્યું કાંઈ હોક ભાંગવા. કાલે હોક ભાંગવા આવ્યા હતા, કેમ કે 2 મહિના થઈ ગયા. હજુ એકવાર અમિત શાહ આવશે લગભગ દશામ ભેળોમાં હાટવા બધા. કેમ કે ધંધા એવા કર્યા છે કેમ લાગતા નથી.